જવાનું છે ત્યાં. મિત્રો સાહસ કરીને મને હોડી તો મળી ગઈ. આ ટાપુ એક ટાપુ તો મેં પસાર કર્યો. હવે આ ટાપુની અંદર મને હોડી ઉતારી ગઈ. એ ટાપુ મને હોડીથી પસાર મેં કર્યો અને હવે અહીંથી માણસોએ સામે જવા માટે રસ્તો બનાવેલો છે. પણ આ એક દરિયાનો પટ જ છે, ખાડી કહી શકો તમે. અને આની અંદર હાલવાનો રસ્તો બનાવ્યો છે. અત્યારે ત્યાં પાણી આવી ચૂકેલું છે, પણ લોકોએ એવું કીધું કે આ પાણીમાં જવામાં વાંધો નથી અને થોડેક સુધી રેલિંગ પણ છે. તો મિત્રો, હું માતાજીના અદમ્ય ઈચ્છા છે કે દર્શન કરવા, તો હવે આ સમુદ્ર ચાલીને હું જાઉં છું. રસ્તો છે, હાલવાનું પણ ખંભાઓ છે, એ ખંભાને ટેકે ટેકે હું જઈશ. થોડેક સુધી હું એમને જઈશ અને પછી તો દોડું છેક સુધી છે. તો આ દોરડાના સહારે હું જતો રહીશ. મને માછીમારે કીધું કે જતી વેળ છે એટલે અડધી પોણી કલાકની અંદર પાણી ઉછળી જશે. તો મારે અડધી પોણી કલાકની રાહ નથી જોવી, પણ હું હવે ધીમે ધીમે ઉતરવાની કોશિશ કરું છું.
ગોઠણ સમૂહ પાણી આવી ચૂક્યું છે અને પેલા ખાગે પહોંચી ગયો છું મિત્રો. સેન્ટરમાં ચાલવાનું છે અને મને થોડું થોડું તરતા પણ આવડે છે એટલે વાંધો નથી, બીક નથી. જવું છે સામે કિનારે. અહીંયા રોડ ખતમ થઈ ગયો છે. પકડી લે મને, આ બાજુ એ છે. આ બાજુ તું આ બાજુ એ. જુઓ મિત્રો, કદાચ 300 થી 400 ફૂટ જેટલું આ જે દરિયાની જે ખાડી છે એમાં સરસ મજાનો રસ્તો છે. એ રસ્તો અમે ચાલી ક્રોસ કરી અને હવે અમે જઈએ છીએ દૂર મંદિર. માતાજીની હવે ધજા દેખાય છે. આમાં લપસ્યું એક અહીં આવું એક પણ મંદિર છે, રામદેવ પીર બાપા. જય હો રામદેવ પીર બાપા. એક જૂના ડોળિયા જાગૃત હનુમાનજી, એક જાગૃત હનુમાનજીનું અહીં એક મંદિર છે. જૂના ડોળિયા ગામનું નામ લખેલું છે. જય હનુમાનજી બાપા, ભલું કરજો બાપા. હનુમાનજી બાપાને પગે લાગીને હવે હું આ ટાપુ પસાર કરી રહ્યો છું. જુઓ, આવી પગ કેડી છે અને પગ કેડીની અંદર હું ચાલતો જઈ રહ્યો છું. આ સરસ મજાનો ટાપુ છે અને ચાલતા ખૂબ જ મજા આવે છે. બીક પણ એવી લાગે છે, પણ એમ છતાંય હું જો આ ટાપુ પસાર કરું છું અને આવી આ પગ કેડી છે, એ પગ કેડીમાં જઈ રહ્યો છું. આજુબાજુમાં જીવજંતુની બીક લાગે છે, બીજી તો કશું બીક લાગતી નથી, કારણ કે નિર્જન વાતાવરણ, નાની એવી પગ કેડી. તો સરસ મજાના વાદળાઓ જામેલા છે, છાંયડો છે, એટલે મને તડકો તો લાગ્યો નથી. તો દૂર જે આ ટાપુ છે એ ટાપુ પર માતાજી છે, તો એ ટાપુ પાસે મારે જવાનું છે મિત્રો. અને ધીમે ધીમે જઈ રહ્યો છો. હું તમને વિહંગ અવલોકન બતાડું ફરતો. તો પાછળ મારી પાછળ જે દેખાય આ ટાપુ, આ ટાપુની બાજુમાં એક સાઈડ તમે જોઈ શકો છો. જુઓ, આ જે ટાપુ છે, આ ટાપુની અંદર એક સાઈડ પીળું જો દેખાય છે, એ જો આ બાજુ સીડી છે અને એ સીડી ત્યાંથી ચડી અને પછી જવાનું. જો આ એક પથ્થર છે, એ પથ્થર નીચે હું આવી ગયો છું. મોટી જબર ભેખડ છે, ખૂબ જ ઊંચી છે. તમને કદાચ કેમેરાની અંદર તો નાની દેખાશે, ફરતો તમને વિહંગ અવલોકન કરાવડાવું છું. એમ છતાં જાઓ, ફરતો સમુદ્ર છે અને આ સમુદ્રમાં આગળ વધી રહ્યો ત્યારે આ ભેખડ બહુ જોરદાર હતી, મને ખૂબ ગમી ગઈ હતી અને બીક પણ એવી લાગતી હતી, પડી કે પડશે. આ તમે જોઈ શકો છો મિત્રો. અને હવે હું ધીમે ધીમે હાલતો થઈ ચૂક્યો છું. હવે એકદમ નજીક છે અને સમુદ્રની કિનારે જે પથ્થરો જે છે એકદમ ધારદાર પથ્થરો છે. જો તમે ચંપલ વગર તો હાલી ન શકે. એ માવડીના આવી ગયા હો પગથિયા. બસ, તો આ એ જ માવડી છે
અને પગથિયા છે તો હું જાઉં છું, પગથિયા સુધી પહોંચી ચૂક્યો છું. જુઓ, થોડાક પગથિયા પસાર કર્યા પછી એક પ્લાસ્ટિકની સરસ મજાની રેલિંગ આવે છે. જુઓ, આ પ્લાસ્ટિકના પગથિયા અહીં છે અને આ પગથિયાઓ ચડીને જોઈ શકો છો મિત્રો. જો આ પ્લાસ્ટિકની આવી સીડી છે. બસ હવે આ પગથિયા ચડી અને માતાજીના હું દર્શન કરીશ. તો ધીમે 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 આ પગથિયા ચડી રહ્યો છું. ખૂબ જ મજા આવી મિત્રો. મારી જે આખી પૂરી સફર હતી એ જોરદાર રહી. અને હવે બસ આવી ગયો એ માતાજીના પાસે એકદમ નજીક આવી ચૂક્યો છું. બસ અહીં જુઓ, આ એક બાબા દાદા છે, એને મેં નમન કરી અને થોડોક થાક ખાય પછી હું ફરતું દ્રશ્ય જોતો જોતો માતાજી પાસે ગયો. આ માતાજીને દર્શન કરવા માટે આવ્યો. જય ખોડિયારમાં. તમે ફરતા મિત્રો દ્રશ્ય જોઈ શકો છો કે આવો ફરતો સમુદ્ર છે અને ત્રણેક ટાપુ પસાર કરી ત્રીજા ટાપુ ઉપર માતાજી બિરાજે છે. જો તમે જોઈ શકો છો મિત્રો, ફરતો દરિયો છે અને આ દરિયાની વચ્ચે માતાજી બિરાજમાન છે. અહીં આવું એક બોર્ડ છે. બોર્ડની અંદર વંચાતું નહોતું પણ ડોળિયા માતાજીનું વિશે લખેલું છે અને યુવક મંડળે આ બધી વ્યવસ્થા કરેલી છે એવું લખેલું છે. જય ખોડિયારમાં, જય મારી માવડી, જય ખોડિયારમાં. આ ખોડિયારમાંના દર્શન કરવા માટે હું આવ્યો હતો અને મારા દર્શન સફળ થયા. જય ખોડિયારમાં. ભલું કરજો માવડી. જય ખોડિયારમાં. બોલો ખોડિયાર માત કી જય. મિત્રો, આ ડોળિયાના ખોડિયારમાં હું અને કિશન સાંકળિયા આવેલા હતા અને કેમેરામેન તરીકે કિશન સાંકળિયાએ સરસ મજાની સેવા બજાવેલી છે. તેનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો. તો આવજો મિત્રો.